નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સીમાવર્તી વિસ્તારમાં યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ માધાપર ખાતે એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 થી 28 સુધી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, કર્ણાટકના રાજ્યોમાંથી આવેલ યુવાઓએ કચ્છની સંસ્કૃતિ માણી હતી અને તેમની સંસ્કૃતિ અંગે કચ્છના યુવાનોને જણાવવામાં આવ્યું હતું। માધાપર ખાતે આવેલ યક્ષ મંદિરમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, નહેરુ યુવા કેન્દ્રના રચના શર્મા, એનસીસી કચ્છના કમાન્ડર સંદીપ ખવાસ, હેન્ડીક્રાફ્ટ કમિશનર કચ્છ રવિવીર ચૌધરી, એનસીસી લેફ્ટનન્ટ મોહમ્મદ અયાસ, ગાંધીનગર નહેરુ યુવા કેન્દ્રના પંકજ મરેછા, અતુલ રાવલ, આદિત્ય રાઠોડ, બટુકભાઈ, ભરતભાઈ રાઠોડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના વિવિધ રાજ્યોના યુવાઓ અન્ય રાજ્યોની સંસ્કૃતિ જાણે અને એકમેકથી પરિચય થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભાગ લેનાર યુવાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારત સરકાર નહેરુ યુવા કેન્દ્ર અને મેરા યુવા ભારત પ્રોગ્રામ અંતર્ગત સરહદી જિલ્લાના આપણી સંસ્કૃતિના આદાન પ્રદાન માટેના યુવાઓનો કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 3 દિવસથી 5 રાજ્યના યુવાનો કચ્છના મુલાકાતે છે। કચ્છની અલગ અલગ જગ્યાએ એમણે વિઝિટ કરી છે। ધોળાવીરા, રન ઓફ કચ્છ, ધોરડો, સ્મૃતિવનની અંદર પણ જવાનું થશે। માંડવી બીચ ઉપર શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની પણ મુલાકાત। આવા કચ્છની અંદર અલગ અલગ જગ્યાએ જઈ કરીને આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય। જે વિચાર આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા આપણને પ્રેરણા આપતા હોય, યુવાનો માટે આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો થતા હોય, વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો થતા હોય, આપણે અનેક વખત જોયું છે, જેનો પણ આ એક ભાગ છે। અને આપણા રાજ્યના યુવાનો અન્ય રાજ્યની અંદર જાય, અન્ય રાજ્યના યુવાનો આપણા રાજ્યમાં આવે, કારણ કે આપણો દેશ એક વિવિધતાનો દેશ છે અને એ દેશની જે ઓળખ છે એકતામાં અનેકતા। અને ભારત જે છે એ મહાન આખા દેશ અને દુનિયાની અંદર આપણો જે દેશ છે આપણને બધાને ગૌરવ થાય। અલગ અલગ ભાષા છે, અલગ અલગ પ્રાંત છે, પોશાક છે, આપણો અલગ અલગ ખોરાક છે, વ્યવહાર છે, છતાં પણ આપણે બધા જે છીએ કે એક છીએ। અને જે ભાવથી આપણા બધા જ યુવાનોમાં એક પ્રેરણા મળે અને કચ્છની અંદર પણ આ ભવ્ય કાર્યક્રમ આજે યોજાયો હતો। અધિકારી શ્રી રચનાબેન એમની આખી ટીમે सरस मजानो सुंदर व्यवस्था करी थी, एमने पण अभिनंदन। मेरा नाम रचना शर्मा है। मैं युवा कार्यक्रम खेल मंत्रालय भारत सरकार में मेरा युवा भारत अंतर्गत नेहरू युवा केंद्र में जिला युवा अधिकारी के पद पे कार्यरत हूँ कच्छ में। पूरे भारतवर्ष में हमारे मंत्रालय द्वारा युवा एक्सचेंज प्रोग्राम जो है किए जा रहे हैं, जिसके अंतर्गत विभिन्न राज्यों से और ज़िलों से बच्चे जो हैं दूसरे राज्यों और ज़िलों में विज़िट कर रहे हैं। हमारे कच्छ में 24 से 28 फरवरी के अंतर्गत हमारे 5 अलग अलग राज्यों से महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान, तेलंगाना एवं कर्नाटका के 27 युवा सहभागी जो है हमारे साथ यहाँ पे कच्छ में आए हुए हैं। इस कार्यक्रम का हमारा मेन उद्देश्य है कि हमारा जो कच्छ ज़िला है ज्योग्राफी के हिसाब से हमारा राष्ट्र का जो है सबसे बड़ा ज़िला है और बॉर्डर एरिया भी इसमें लगता है। तो बच्चों को जो है यहाँ की हमारी कच्छ की जो संस्कृति है, बॉर्डर विलेजेस है, हमारा जो यहाँ का रहना सहना है, खान पान है, हमारी वेशभूषा है, गरबा है, इससे बच्चों को अवगत कराया जाए। साथ ही उनके लिए विभिन्न सत्र और फील्ड विजिट का आयोजन भी जो है हमारे इस कार्यक्रम के अंतर्गत बॉर्डर एरिया यूथ एक्सचेंज प्रोग्राम के अंतर्गत किया गया है, जिसमें बच्चों को जो हमारे कच्छ की विभिन्न हेरिटेज साइट्स हैं, जैसे धोलावीरा, हमारा द ग्रेट रण उत्सव, साथ में क्रांति तीर्थ, मांडवी बीच, विजय विलास पैलेस, स्मृतिवन मेमोरियल, इनकी हमने बच्चों को जो है विज़िट कराई। विभिन्न सत्र जो है हमारे आयोजन इनका किया गया, जिससे बच्चों के अंदर जो है लीडरशिप की और देशभक्ति की भावना का जो है उजागर हो। कार्यक्रम में हमारे विशेष अतिथि हमारे श्री सांसद महोदय विनोद भाई चावड़ा भी पधारे, जिन्होंने बच्चों को जो है कच्छ के बारे में अवगत कराया एवं उनको राष्ट्र के हित में आगे बढ़ने हेतु प्रेरित किया। आशा करते हैं हम इसी तरीके से मेरा युवा भारत के अंतर्गत हमारे सभी जो युवा सहभागी हैं उनको आगे ले जाने का कार्य करते रहेंगे। मेरा नाम गजेंद्र मिनारिया है। मैं राजस्थान के उदयपुर शहर से आया हूं और यहाँ पर सीमावर्ती बॉर्डर एरिया यूथ प्रोग्राम के अंतर्गत हम कच्छ में आए हैं और यहाँ पर यक्ष मंदिर में हमें रखा गया है और लगभग ये 5 दिवसीय कार्यक्रम है। इसमें हम सभी अलग अलग स्टेट से आए हैं, लगभग 5 स्टेट है उसमें, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, कर्नाटका एंड तेलंगाना। और हम
गुजरात में कच्छ के रण को देख के आए, यहाँ मांडवी के बीच पे गए, श्याम जी कृष्ण वर्मा का म्यूज़ियम देखा हमने, और आज भी कई जाने वाले हैं। और इस प्रकार से हमें बहुत आनंद आ रहा है, और हम गुजरात गवर्नमेंट का, भारत सरकार का और नेहरू युवा केंद्र और भारतीय बॉर्डर एरिया यूथ प्रोग्राम का हार्दिक धन्यवाद करते हैं।